ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો કોલેજ આવી ગયા છીએ અને વંશ તો ઉપર જ જતો રહ્યો હે. કોણ જાણે શું ઉતાવળ હોય, જતો રહ્યો ઉપર આજે તો. હા, પણ હું હોય વહેલું એ તો નથી આવ્યો આજે. એને બ્રહ્મ સંબંધ લેવાનો એટલે એ જ નહીં આવ્યો આજે. અને અમે જઈ રહ્યા છીએ. સુજલ ક્યાં પાછળ આવે? અચ્છા, એ તો ઊભો રહેતો સ્ટેશન લેતો જ આવે. એ તો જલ્દી ના આવે. કાંઈ નહીં, અત્યારે કોલેજ અટેન્ડ કરી આવી અને તડકો જો જોરદાર નીકળો છે. ચાલો પાછું 1 વાગે કન્ટિન્યુ કરું. સવારના વાગ્યા છે 7:30 અને આપણે અડધું કામ થઈ ગયું ને અડધું બાકી છે. મુકુંદના પપ્પા જાય છે વાડીએ. આપણે જક્શનવાળી વાડીનું તુવેરનું કામ બધું ખતમ થઈ ગયું અને હવે જાય છે એ સીમાડાવાળી વાડી, માંડવીવાળી વાડી. અને આપણે હવે કપડાં વાસણ બાકી છે, આ તો સુકાઈ કાલના છે. તો ચાલો નાસ્તો કરી લઈ. અને બપોરના વાગ્યા છે 12:50 અને આપણે જોઈશું મુકુંદના પપ્પાની રાહ જમવા માટે. અને આ જુઓ કેવો મસ્ત તડકો નીકળો છે. 20 દિવસ પછી આટલો તડકો નીકળો એટલે આપણે આજ વચ્ચે દોરી બાંધીને કપડાં જાડા પેન્ટ છે ને સૂકવી દીધા છે, કારણ કે બપોર થઈને તો સુકાઈ જાય. આકડી કપડાં લેતી હતી ને તો એટલી ગરમી હતી, પરસેવો વળતો હતો, એમ થતું હતું બપોર પછી વરસાદ આવશે જ. ચંપાની છે છાંયે ઊભું રહેવાની એવી મજા આવતી હતી. આજ બહુ મસ્ત ધૂપ નીકળી છે એટલે આજ તો કપડાં સુકાઈ જ જાય. અને આપણે જમવાનું રેડી કરી દીધું છે. જો અત્યારે 1 વાગી ગયા ને હું પીજી અત્યારે તો આવતો રહ્યો છું. અને અત્યારે જો જોરદાર તડકો આવે છે. સીધો કરે છે આમ પીજી જ આવતો રહ્યો. આજે તો ક્યાંય ઉભાઈ ન રહ્યા, વચ્ચે તડકો જેવો નીકળો છે. આમ એકદમ સીધો આમ બારે નીકળ્યા ને તો આમ આંખું બંધ થઈ જાય. ઓલું અંદર ઠંડુ કર્યું હોય, અમારો ક્લાસ આખો ઠંડો શિમલા જેવો હોય. અને બહાર આવી એટલે બહુ તડકો હતો એટલે આમ સીધું આમ ગરમી જેવી લાગવા માંડે. અને અત્યારે નાસ્તો કરી લે અને પછી કન્ટિન્યુ કરીએ. તો કાલે તો ઘરે જવાનું છે, તો બધું સાંજે અત્યારે પેકિંગ બધું હકેલવું કરવું પડશે બધું હવે. પછી કાલની ટિકિટ છે તો કાલે ઘરે જવાનું છે. मछली पानी में गई, छपाक. 2 मछली पानी में गई, छपाक छपाक. 3 मछली पानी में गई, छपाक छपाक छपाक. 4 मछली पानी में गई, छपाक 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 छपाक. 5 मछली. આઉટ નહીં એને નો આવે 5 મછલી. હાલો તમે બે હાલો. 1 मछली पानी में गई, छपाक. 2 मछली पानी में गई, आउट के बज गए 7 और मम्मी देखो यहाँ पर मम्मी ने अपनी माला जी है ठाकुर जी के लिए वो भी बना ली है और सब्जी कट कर रही है. माला जी वो हिंडोले की माला है, वो बन के रेडी हो गई है क्योंकि सुबह इतना टाइम नहीं होता, तो मम्मी शाम को ही प्रिपेयर कर लेती है. કાલે કેમ વાડીએ જવાનું? નક્કી ન હોય પણ કટોલા સુધારતા વાર લાગે એટલે નવરાય છે. हाँ कंटोला उसकी छिलका होता है बहुत हार्ड होता है इसलिए. હા, અંદર બી હોય કઠણ હોય એટલે વાર લાગે સુધારતા. રસીલા બાપુ લસણ દઈ ગયા. ओके, वो लहसुन नहीं कहते, वो लहसुन का सिर्फ पानी आता है, ग्रास होता है सिर्फ ग्रीन ऐसा. અને આ એટલું વાડીએ તાર પપ્પા કંટોલા શાકભાજી લઈ આવ્યા. એ ઉતારી ચીપડા જો અસલ કુણા ચીડા. કુણા સરસ આવા મીંડા છે. એક તો મેં બપોરે સુધાર નાખ્યું હતું. એટલી ચોરી જડી તેથી એટલી જડી એટલે એક શાક એનું થઈ જાય. तो अभी शाम को खाने में क्या बनाना है? ખાવું એ બનાવ. બપોરે મેં ખીચોડાનું શાક કર્યું હતું. અત્યારે મને ગળામાં બહુ દુખે છે તો મેં કીધું ખીચડી કરી નાખું. ખીચડી સેવ ટમેટાનું શાક. ખીચડીનું શાક કરે તો મારા હાટુ રોટલી ન કરતી. પપ્પા માટે કરવી જોશે. ખીચડી ન ખાય એટલે તો એના માટે રોટલી ખાય ઘી નાખીને ખાવે ખાય, નક્કી ન હોય થોડીક છેલ્લે तो रोटली है ना तो 2-3 करने. वाड़ी पर जाते हैं तो भूख तो लगती है, तो खिचड़ी से काम नहीं चलेगा पापा को, तो उनके लिए भाखरी या रोटी बनानी पड़ेंगी. बाकी मेरे को और मम्मी को तो खिचड़ी या सेव टमाटर की सब्जी चल जाएंगी. तो चलो अभी बना देते हैं. मम्मी अपना काम कर रही है, अभी हम अपना काम करते हैं रसोई का. તો જો અત્યારે 9 વાગી ગયા છે. 9 કારણ કે આજે અમે મોડા જમવા ગયા હતા
આજે મંચુરિયમ અને મૈસૂરી મસાલા ઢોસો ખાતો અમે. આજે નીચે કેસરમાં જઈને જમીને આવ્યા છીએ અત્યારે. અને અમે અત્યારે હું ને જીત બંને રીલ શૂટ કરતા હતા. જીત રીલ શૂટ કરતો હતો, હું બધી એક્ટિંગ કરતો હતો. તો અત્યારે ટાઈમ નહીં મળે. આજે વ્લોગ અત્યારે એડિટ કરીશ અને કાલ સવારે બધું બધી પેકિંગ બાકી છે. કાલે જવાનું છે ને બધું બાકી છે. પછી કાંઈ અત્યારે કર્યું જ નથી. હું બુક અસાઇનમેન્ટ બુક દેવા ગયો તો. કાલે કોલેજે નહીં જવાનું એટલે મોકલાવું ફ્રેન્ડ હારે. તો ઉપર દેવા ગયો તો વાતું કરવા માંડ્યા તો વાતું હાલતી જ રહી અમારી. એટલે આજે તો મને એમાં શાંત પડી ગઈ ને જમી આવ્યા. અને જમીને જે આવ્યા ત્યાં મોડું થઈ ગયું. કાલ સવારે હું કોલેજે નહીં જવાનો, તો સવારે જ પેકિંગ બધું કરશું. અને પછી બપોરે જીત આવશે 11:30 એટલે પછી નીકળશું. 12 વાગ્યા 12:30ની બસ છે, 12:30ની છે. એટલે પછી જીત આવશે એટલે અમે બંને સાથે નીકળશું. અને પછી કાલે ઘરે જઈને જ હવે કાલે ઘરે પછી મોડા 8 વાગે 8:30 જેવું થઈ જશે પહોંચતા. પછી સીધો કાલે વ્લોગ જ એડિટ કરવાનો થશે ને અને પરમદી રીલ એડિટ થશે. ટાઈમ જ નહીં મળે કારણ કે કાલ તો આખું હળબડીમાં જ ચાલે. કંઈ વાંધો નહીં, અહીંયા આપણો વ્લોગ એન્ડ કરી છે. વ્લોગ સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.